મંત્ર જાપ વખતે કરાતું 12 ભાવનાનું ચિંતન. મંત્ર જપ કાળે ચિત્ત અનિત્ય પદાર્થોમાંથી વ્યાવૃત્ત થતું હોવાથી અનિત્ય ભાવનાનો ઉપદેશ સાર્થક થાય છે. એ રીતે 5 પરમેષ્ઠીનું શરણ જાપ વખતે લેવાતું હોવાથી અશરણ ભાવના, જાપ વખતે ધર્મનું ઉપાર્જન પોતાને એકલાને જ થતું હોવાથી એકત્વ ભાવના, વળી સર્વથી ભિન્ન એવો મારો આત્મા છે એવી પ્રતીતિ કરવાનો ઉપાય હોવાથી અન્યત્વ ભાવના, જપ કાળે આશ્રવનો નિરોધ થતો હોવાથી સંવર ભાવના, જપ વખતે શુભનો જ આશ્રવ થતો હોવાથી આશ્રવ ભાવના, વળી મંત્ર જપ વખતે પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા પણ થતી હોવાથી નિર્જરા ભાવના, વળી બોધિનો લાભ પણ મંત્ર જપ વખતે થતો હોવાથી બોધિ દુર્લભ ભાવના, ધર્મ ભાવના, લોક સ્વરૂપ ભાવના, સંસાર ભાવના તથા અશુચિ ભાવના એમ 12 ભાવનાનું ચિંતન ફળ જપ કાળે જીવનમાં પ્રગટે છે. તેથી જ જપની શક્તિ અચિંત્ય છે એમ નિશ્ચિત થાય છે. આત્મજ્ઞાન મેળવવું છે તો જાપ કરીએ. આત્મજ્ઞાન માટે જાપ એ સહેલામાં સહેલો ઉપાય આ કળિયુગમાં છે. જાપ સમાધિમાં પરિણમે છે. વારંવાર વારંવાર નામ સ્મરણ કરવું એ જાપ છે. તેના 3 પ્રકાર છે: વૈખરી કે ભાષ્ય, ઉપાંશુ અને માનસિક. દરેકે પોતાની પાસે 108 પારાની માળા રાખવી જ જોઈએ. મનને ઈશ્વર પ્રત્યે વાળવા માટે માળા એ ચાબુક છે. વૈખરી અને ઉપાંશુ જાપ કરતા માનસિક જાપ 10,000 ગણું અધિક ફળ આપે છે. રોજે રોજ 108 વાર, ઓછામાં ઓછું 108 વાર શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરવો જ જોઈએ. નામનો પ્રભાવ ઘણો જ મોટો છે. ભગવાનનું નામ લેવાથી માણસ અજાણતા પણ ઘણો ઊંચે ચડતો જાય છે. વળી શરીર સાથેની એકતાથી તે ધીમે ધીમે છૂટો થાય છે અને ભગવાન સાથે એકતા અનુભવે છે. જાપમાં શુદ્ધ ભાવ, પ્રેમ અને દિવ્ય ભક્તિપૂર્વક નામ લેવું જોઈએ. ભગવાનની સાથે એકતા અનુભવવાનો આ સહેલામાં સહેલો ઉપાય છે. આંખોને મીચીને પોતાના ઈષ્ટ દેવતાનું ધ્યાન એ પણ ઈષ્ટ પ્રાપ્તિનો સૌથી સરળ ઉપાય છે. ગુરુ તથા શાસ્ત્ર વડે આત્માનું પરોક્ષ જ્ઞાન થયા પછી તેને અપરોક્ષ બનાવવા મળ વિક્ષેપનો નાશ થવો જોઈએ, જે પ્રભુના નામ સ્મરણથી સહેજે સહેજે થઈ જાય છે. અપરોક્ષ જ્ઞાનનો ઉદય થયા પછી પણ તેને દ્રઢ કરવા માટે અર્થના અનુસંધાન પૂર્વકનું નામ સ્મરણ કરવું જોઈએ. જીભ ઉપર પ્રભુનું નામ અને અંતઃકરણમાં સ્વરૂપનું ધ્યાન. બસ પછી જીવનને ધન્ય બનાવવા માટે બીજા કશાની આવશ્યકતા રહેતી નથી. આધ્યાત્મિક મૈથુન
શબ્દો આવે છે અધ્યાત્મમાં. પણ એટલે શું? બંને હોઠ એ શિવ અને શક્તિ છે. મંત્રોચ્ચારણ સમયે તેઓ બંને મળે છે. તેને આધ્યાત્મિક મૈથુન કહેવાય છે. સમ્યક દ્રષ્ટિ જીવના હૃદયમાં પ્રભુ નામનો સતત અજપાજપ ચાલતો હોય છે કે જે કાંઈ હે પ્રભુ મને મળ્યું છે તે માત્ર અને માત્ર આપની કૃપાથી જ મળ્યું છે. તે સર્વ મારું નથી, કિંતુ ભગવાન એ આપનું જ છે. આ ભાવ તે અજપાજાપ ગણાય છે. આપણા મનની જે વાસનાનો નાશ ઉગ્ર તપ અને વૈરાગ્ય વડે કરવો પડતો હોય છે તે પ્રભુના નામ માત્રના ઘોષથી થઈ જાય છે. સુખ દુઃખ પ્રત્યે જેવી લાગણી છે, બસ એવી જ લાગણી પ્રભુના નામ અને રૂપ પરત્વે થવી જોઈએ. જ્ઞાન અને દર્શન, આત્માના આ બે ગુણોનો વિકાસ પ્રભુના નામ અને પ્રભુના રૂપના ધ્યાનથી થઈ જાય છે. પ્રભુના નામનો જપ અને પ્રભુના રૂપનું ભાવન બંને એકસાથે જોઈએ. બ્રહ્મરૂપી અગ્નિમાં મંત્ર જપ વડે પ્રાણાહુતિ આપવાથી સ્વયં સ્વાહા થઈ અને પછી બ્રહ્મમય થઈ જવાય છે. મંત્ર જાપ વડે યોગના બધા જ અંગો સધાઈ જાય છે. અર્હમ એ પરમેશ્વરનું વાચક છે. એનો અર્થ એ છે કે 5 પરમેષ્ઠીમાં શેષ એવા 4 પરમેષ્ઠીને બતાડનાર અને મુક્તિ માર્ગના ઉપદેશક એવા અરિહંત પરમાત્મા છે. તેથી અર્હમ એ પ્રકૃષ્ટ પરમેશ્વરના અર્હદ રૂપનું વાચક બને છે. જપ એન્ડ ધ્યાન. લાઈફ is a sacrificial yagna. The best means for the discipline of dharma or prema or shanti or satya is meditation. It should be performed enthusiastically with full faith and care. God is hidden by the mountain ranges of lust, anger, envy, and selfishness. Speak and act only Shubham. For Shubham alone is Mangalam, and Mangalam alone is Shivam. By japa and dhyana, understanding and wisdom grows. Buddhi and manas have to be taught the art of drawing the cart of antahakaran and move steadily along the road of dharma, shanti, prem, satya and dhyana. Dhyana is the only island of refuge in the ocean of life for all beings tossed on the waves of anger, desire, lust, dread and despair. It cultivates prem, shraddha, jnana, bhakti and self-realization. I find a deep pleasure in the worship of God. I renew my alliance to the Creator. I put God first in word, thought and deed. I find God in the stillness of my own being. Mauna is the best sadhana. Profound maun, I love it.
જપમાં મૌન રાખવું, અશબ્દ રહેવું એટલે સમાધિમાં ધીમે ધીમે ઉતરતા જવાય છે. જપ એટલે ધીમે સાદે બોલવું. તે કાર્ય છે ત્યાં કંપન છે, અને જ્યાં કંપન છે ત્યાં શબ્દ છે. મનના સંકલ્પ વિકલ્પો, ચિત્તના ચિંતનો અને બુદ્ધિના નિશ્ચયો સર્વે પોતપોતાના શબ્દો દ્વારા થાય છે. એ બધી જ પ્રવૃત્તિઓ માનસિક શબ્દોનું જ પરિણામ છે. સુખમય સત શબ્દોનો પ્રવાહ વહેવડાવીએ તો અખંડ સુખ અવશ્ય મળે. સર્વ પ્રવૃત્તિનું મૂળ શબ્દ છે. ઈશ્વરનું નામ એક અભેદ્ય એવો કિલ્લો છે. જે સદાચારી ત્યાં વારંવાર અવિરતપણે દોડી જાય છે તે આ જીવન સાગરમાં ડૂબતો નથી, સહી સલામત છે. મંત્રથી શબ્દનું ઝેર ઉતરી જઈને ભાવદયા જન્મે છે. ભાવદયાના સિદ્ધ રસમાં લોહ, કાષ્ઠ અને પાષાણને પણ કંચન કરવાની તાકાત છે. આ સત્ય સમજાય ત્યારે સમગ્ર વિશ્વ ઉપર તેની અમિવૃષ્ટિ થઈ રહી છે, અને તેના જ સુફળ વિશ્વ આખું અનુભવી રહ્યું છે એવો ખ્યાલ આવવા માંડે છે. નામ જપ કરીએ એમાં અપરાધ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું રહ્યું. નામ જપના 10 અપરાધ છે. પરનિંદા, દેવ દેવીમાં ભેદ દ્રષ્ટિ. ત્રીજો અપરાધ છે ગુરુ વચનમાં અશ્રદ્ધા. ચોથો છે શાસ્ત્રોમાં અવિશ્વાસ. નામ જપનો 5મો અપરાધ છે શાસ્ત્ર નિષિદ્ધ આહાર આદિ કરવા તે. છઠ્ઠો અપરાધ એટલે પ્રભુ નામના મહાત્મ્યમાં અવિશ્વાસ કરવો. સપ્તમ અપરાધ છે પ્રભુ નામના ભરોસે નિષિદ્ધ કાર્ય કરવું. આઠમો અપરાધ એટલે પ્રભુ નામના ભરોસે વર્ણાશ્રમ આદિ ધર્મ આચરવા. નામ જપમાં 9મો અપરાધ છે પ્રભુ નામના ભરોસે નિત્ય નૈમિત્તિક કર્મને છોડી દેવા. અને નામ જપનો 10મો અપરાધ છે પોતાના નામ જપના સાધન સાથે બીજાની તુલના કરવી. જપ યોગથી થતી સમાધિ એ ભાવ સમાધિ છે. જેમ રૂપના અવલંબનથી ભાવમાં અને ભાવ દ્વારા આત્મામાં આપણું મન વિલીન થાય છે, તે મંત્રના અવલંબનથી મંત્ર અને મંત્ર દેવતાનો ભેદભાવ વિસરી જઈને સાધકનો આત્મા ઈષ્ટદેવના સ્વરૂપમાં લીન થઈ જઈને પછી ભાવ સમાધિ પામે છે. ધ્યાતા, ધ્યેય તથા ધ્યાનની ત્રિપુટીનો નાશ થાય ત્યારે જ આ મહાભાવ સમાધિનો ઉદય થાય છે. જ્યારે મન, વચન અને કાયાની ત્રિપુટી વડે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની ત્રિપુટીનો વિલય થાય ત્યારે જ આ મહાભાવ સમાધિનો ઉદય થઈ શકે છે. નામના 10 અપરાધ અને પાપનું પ્રાયશ્ચિત પણ નામ જપથી જ થઈ જાય છે. અનન્ય જપની ભૂમિકામાં પહોંચતા જપ કરનારને પોતે જ એ મંત્રનો દેવ છે એવો અનુભવ થઈ અને દ્વૈત ભાવ
જતો રહે છે. આવી રીતનો સાકાર સાથે અભેદ થયા વિના નિરાકાર અચિંત્ય પદ પ્રાપ્તિનો અધિકાર પ્રાપ્ત નથી થતો. નિર્બલનું બળરામ છે. ખાલી હાથે અભિમાનનો ભાર બાજુએ રાખીને ઈશ્વરની પાસે જનારા નિર્બળને ઈશ્વર જ બળ આપે છે. રડવું અને હસવું એ હૃદયથી થાય છે, તેમ નામ જપ પણ હૃદયથી જ થવા જોઈએ. પ્રભુનું નામ પણ હૃદયથી જ લેવાવું જોઈએ. ઓમ એ આત્મા અને પરમાત્માનું સાચું નામ છે. ભગવાનના નામનું વારંવાર ઉચ્ચારણ તે જપ છે અને સગુણ બ્રહ્મના રૂપનું વારંવાર મનન કરવું તે ધ્યાન છે. ધ્યાન એ જપ સહિત અને જપ રહિત બંને રીતે હોઈ શકે છે. જપની પ્રગતિ વધે ત્યારે જપ બંધ થઈ જાય છે અને પછી તો કેવળ ધ્યાન જ બાકી રહે છે. મંત્ર એ દેવતા છે, અર્થાત ધ્વનિ રૂપે પ્રકટતી દિવ્ય એક શક્તિ છે. નામ જપમાં જે 10 મોટા અપરાધો છે, પણ એમાં 3 મોટા અપરાધ છે. પરસ્ત્રી ગમન, પરધનનું લૂંટન અને પરનિંદાનું સેવન. અન્ય પણ બીજા 10 નાના અપરાધ છે. સાધુની નિંદા, અનેક નામોમાં ભેદ બુદ્ધિ રાખવી, શાસ્ત્રની નિંદા, ગુરુજનની અવજ્ઞા, મહાત્મ્યને અર્થવાદ ગણવા, નામના જોરે પાપાચરણ કરવા, બીજા કર્મો કરતાં નામ જપને ઓછું મહત્વ આપવું, જેને ભાવ કે શ્રદ્ધા કે રુચિ ન હોય એને પણ જાણી જોઈને ઉપદેશ કરવો, મંત્રના અક્ષરો ઉપર અશ્રદ્ધા કરવી અને અહંકાર અને મમકારમાં લીન રહેવું. જાપમાં કઠોર અસત્ય એવું ભાષણ, અભક્ષ્ય ભક્ષણ આદિ સર્વે પણ ત્યાજ્ય છે. જે મંત્ર જાપ કરે એ ક્યારેય પછી અસત્ય બોલે નહીં કે પછી કઠોર વાણીનું સેવન પણ કરે નહીં. ધ્યાન જપને પ્રભાવે જપ આપણા કારણ દેહ સુધી પહોંચી જાય છે. અનન્ય જપ કરનારને પછી દ્વૈત ભાવ ચાલ્યો જાય છે અને પછી એવો અનુભવ થાય છે કે પોતે જ એ મંત્રનો દેવ છે. યોગ્ય આસન, મંત્ર પદોની ધારણા, તેની અર્થભાવના, સાલંબન તથા નિરાલંબન ધ્યાન, આ સર્વને અનુક્રમે સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન યોગ કહે છે. એટલે કે યોગ્ય આસન એ સ્થાન યોગ, મંત્ર પદોની ધારણા એ વર્ણ યોગ, તેની અર્થભાવના એ મંત્રનો અર્થયોગ, સાલંબન એ આલંબન યોગ અને નિરાલંબન એ અનાલંબન યોગ પૂર્વકનું ધ્યાન કર્યું એમ કહેવાય છે.